અહીં આપને દ્રવ્ય કે દાન ઈશ્વરને અર્પણ કર્યા સમાંતર છે. ડૉક્ટર અંકિતા મુલાણીએ કહ્યું, સેવાનું સાચું સરનામું એટલે આશીર્વાદ માનવ મંદિર. આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે જાણીતા લેખક, મોટિવેશન સ્પીકર ડૉક્ટર અંકિતાબેન મુલાણીની પુત્રી રત્ન સાથે પધાર્યા. સુરત કામરેજના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ મંદિરની મુલાકાતે લેખક, મોટિવેશન સ્પીકર ડૉક્ટર અંકિતાબેન મુલાણી પધાર્યા. ડૉક્ટર અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરત માંગુકિયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી. આશીર્વાદ માનવ મંદિરની સેવા નિહાળી દરેક વિભાગની અવગણ થતાં દેશાવરથી અનેક ભાષા સંસ્કૃતિમાંથી આવતા અને અતિ ગંભીર દિવ્યાંગોની સારવાર કરી માનવ સમાજમાં પુનઃ સ્થાપિત થવાની પ્રતીક્ષામાં જીવ વ્યતીત કર્યા હતા. 700 જેટલા મહાપ્રભુજી અનેક પ્રકારના અસાધ્ય, રોગિષ્ઠ, તામસ અને હિંસક વૃત્તિ ધરાવતા 2500 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગોને કુદરત સહજ જીવ તરફ દોડી પુનઃ પરિવાર મિલન કરાવી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરની પ્રવૃત્તિને ગદગદિત થઈ. સમગ્ર આશીર્વાદ માનવ મંદિર પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉદાર દિલ દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આશીર્વાદ માનવ મંદિરના બેમૌન સંચાલન વ્યવસ્થા, સ્વચ્છતા, આહાર વિહાર, અલ્પર ઉર્જા આપતી આ જગ્યામાં માનવ માજ માધવ દર્શનને મૂર્તિ મંત્ર બનાવી દેવાયું છે. ડૉક્ટર અંકિતાબેન મુલાણીએ પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરમાં કલાકો વિતાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. સંસ્થાની દરેક પ્રવૃત્તિને પ્રત્યક્ષ દર્શન કર્યું. સમગ્ર આશીર્વાદ માનવ ટ્રસ્ટથી માનવ મંદિરથી પ્રવૃત્તિને અભિભૂત થયા હતા અને સમસ્ત માનવ સમાજને સુંદર સંદેશો આપ્યો હતો. આશીર્વાદ માનવ મંદિરને અર્પણ કરેલ દાન દ્રવ્ય ઈશ્વરને આપ્યા સમાંતર. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુળ નંદનની જય, કષ્ટભંજન દેવની, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માતની. અને આપ સર્વોના સરસ મજાના સાચવણની સાથે આપ સર્વોના કર્મો છે એ પણ સરસ બંધાય છે. રોડે રખડવું, કોઈના માર ખાવા, કોઈ આપણને જમવા આપે ન આપે, અને એના કરતાં બેટર છે કે જ્યારે આપણે અહીંયા છીએ, અહીંયા આપણે ખૂબ સરસ મજાની સાચવણ થાય છે. આપ બધાના વતી જ્યારે આપ પણ સવાર સાંજ પ્રાર્થના કરો છો ને, ત્યારે હું પણ પ્રાર્થના કરીશ કે આવનારો જન્મારો છે ને એ તમારો બહુ સરસ મજાનો આપે. અને આ જીવનની અંદર જે તમે સેવા, ભક્તિ ને પૂજા કરો છો ને, એ આવતા જન્મની અંદર ભગવાન સરસ મજાનો તમને જન્મ આપે. તમને મળવા માટે હું હંમેશા આવતી રહીશ. મને આજે પણ આવ્યા પછી ભરતભાઈ એવું લાગ્યું કે ઘણું મોડું થઈ ગયું આવવા માટે. કદાચ એવું કહેવાય કે અત્યાર સુધીનું આવવાનું હતું ને, તો ન આવવા માટેના કદાચ કોઈ બાના હશે, પણ આજે અહીંયા આવવાનું થયું ત્યારે એવું થયું કે આ ઘણું બધું મોડું કર્યું. બીજી મહત્વની વાત છે કે જ્યારે તમે આટલા બધા છો ત્યારે નાનો નાનો ખર્ચો ઘણો બધો આવતો હોય, પણ ભગવાનની પણ કૃપા હશે કે ક્યારે આપણે કોઈની સામે લાંબો હાથ નથી કરવો પડ્યો. આપણે આપણા ઘરે રહેતા હોય તો આપણે ખીચાના 5-10 રૂપિયા જોતા હોય તો આપણા દીકરા સામે હાથ લાંબો કરવો પડે ને, હે ને? હા કે ના દાદા? હા, દીકરાને સામે એમ કેવું પડે ને લાવો એમ. પણ અહીંયા તમારે કોઈને કેવું પડે છે કે લાવો અમને આપો એમ નહીં, તમને સામેથી મળી જાય છે. વિશેષ આ સંસ્થા ઉપર પણ દાતાશ્રીઓની કૃપા રહે અને આપ સૌની ઉપર અહીંના આયોજકો છે એમની કૃપા રહે, અને વિશેષ ભગવાનની કૃપા થાય કે આવનારો જન્મારો છે ને આપણે સુધરી જાય, આપણે રોગથી મુક્ત મજાનું જીવન મળે. અને આવનારા જન્મની અંદર જો ભગવાન આપણને મનુષ્યનો દેહ આપે તો અસંખ્ય ગણી, લાખો ગણી ભગવાનની ભક્તિ કરી શકીએ તો તમને જીવન મળે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચલો આપણે એક સાથે કરદન સુધી, કમર સુધી રોજની પ્રાર્થના કરીએ. હે ભગવાન. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન.
ઘણા સમયથી અહીંયા આવવાનું હતું તમારી બધાની વચ્ચે તમારા દર્શન કરવા માટે, પરંતુ બાળકો નાના છે, પરિવારની અંદર 8-10 જણા રહીએ છીએ અને થોડી જવાબદારી હતી કે જેના કારણે થોડું મોડું થયું. પણ આજે જ્યારે ભરતભાઈના માધ્યમથી ફરીથી વખત અહીંયા આવવાનું થયું ત્યારે એવું થયું કે ઘણું મોડું કર્યું આવવામાં. ખૂબ મજા આવે છે અહીંયા, ખૂબ મજા આવે છે ને. ભગવાને તમારો જન્મ ક્યાં આપ્યો એ ખબર નથી, પણ તમારું અત્યારનું ઠેકાણું છે ને મને એટલી ખબર છે કે બહુ સરસ મજાના ઠેકાણે છો તમે. જીરમદાદા તમારી આટલી સેવા કરે છે, અહીંનો સ્ટાફ આખી તમારી સેવા કરે છે. ઘર યાદ આવે છે કે નથી આવતું? અહીંયા નો જ આવે. ભગવાનનું ભજન કરો છો? કેવી છે તબિયત બધાની? હું આજે મળી, આજે વિગતથી તમને જોયા, તમને જાણ્યા, તમારું જમવાનું તમે સરસ મજાનું રોજ જમો છો. આજે મારા બાળકો છે ને 4.5 વર્ષની 5 વર્ષની દીકરીઓ છે. આજે જ્યારે હું એને અહીંયા તમારી વચ્ચે લઈ આવી છું ને એનું મુખ્ય કારણ એ છે કે મારી ઘરે પણ તમારી જેવા એક બા રહે છે. એમની પણ ઉંમર 70 વર્ષની છે. એટલે તમને કેમ સાચવવા, તમારી કેવી જવાબદારીઓ નિભાવવાની હોય એ બધી મને ખબર છે. અને છેલ્લા 11 વર્ષથી તમને કાંઈ તકલીફ ન હોય છતાંય તમને જમવાને આપીએ ને તો છતાંય તમે જમતા જમતા રડવા માંડો. થાય ને આવું ક્યારેક ક્યારેક થાય ને. તો જ્યારે શરૂઆતમાં અમે પહેલી વખત તમને જમવા આપીને તમે રડવા માંડો ને તો અમને દુઃખ થાય કે તમે કેમ રડવા માંડ્યા હશો, તમને કાંઈ આપવાનું ભૂલી ગયા હશો. કારણ કે મારા ઘરે એક બા રહે છે, 70 વર્ષની એની ઉંમર છે, એનું નામ છે નિરાતબેન. પણ એટલા ભાગ્ય છે કે એક પરિવાર છે, અમે બધા છીએ એટલે અમે એની જવાબદારી નિભાવીએ છીએ. પણ તમારો આ બધા જ ભેગા થઈને એક સરસ મજાનો પરિવાર છે. તમારા નામની તમને ખબર છે ને? હા કે ના? હા. સરસ મજાની વાત તો એ છે કે તમે ક્યાંથી આવ્યા છો એ ખબર નથી, પણ અહીંથી જ્યારે પણ તમે જશો ત્યારે બરાબર ઠેકાણે જશો. તમારી સરસ મજાની દવા થશે, તમને કોઈ પણ જાતની તકલીફો હોય તો એનું નિવારણ થશે. અહીંયા એક બા મેં એવા પણ જોયા ને કે જેઓ કોલેજની અંદર ભણાવતા હતા, સ્કૂલની અંદર ભણાવતા હતા, છતાં પણ એમના દીકરાની સાથે એટલી લેણા દેવી નહોતી. એમના દીકરાની સાથે એટલી લેણા દેવી નહોતી. તો શું બન્યું કે અહીંયા છે નાના નાના બાળકો એમની સેવા કરે છે. અહીંયા તમે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી આવ્યા છો. કોઈ ગુજરાતમાંથી છે, કોઈ ગુજરાતની બહારથી છે, કોઈ વિદેશથી પણ અહીંયા આવ્યું છે. સાચવવામાં ગોવિંદ ભગત, જેરામ ભગત છે એ તમારી કેવું ધ્યાન રાખે છે? કેવું ધ્યાન રાખે છે તમારું? સારું રાખે છે? જયરામ દાદા સારું રાખે છે અમને. કોઈ વાતથી દુઃખ ખરું? નહીં? તમે કેમ કોઈ કાંઈ બોલતા નથી? આપણે એક ધૂન બોલાવીએ ધૂન. બધા બોલશો? જમી લીધું તમે? હા કે ના? બાકી છે? અચ્છા, તો આપણે બરાબર ધૂન બોલી લઈએ પછી જમશું. ભલે ને અડધી રોટલી વધારે ખવાઈ જાય. હા ને? ચાલો મારી સાથે તાલી પાડીને બોલો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુળ નંદનની જય. જય, કષ્ટભંજન દેવની, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માતની. અને આપ સર્વોના સરસ મજાના સાચવણની સાથે આપ સર્વોના કર્મો છે એ પણ સરસ બંધાય છે. રોડે રખડવું, કોઈના માર ખાવા, કોઈ આપણને જમવા આપે ન આપે, અને એના કરતાં બેટર છે કે જ્યારે આપણે અહીંયા છીએ, અહીંયા આપણે ખૂબ સરસ મજાની સાચવણ થાય છે. આપ બધાના વતી જ્યારે આપ પણ સવાર સાંજ પ્રાર્થના કરો છો ને ત્યારે હું પણ પ્રાર્થના કરીશ કે આવનારો જન્મારો છે ને એ તમારો બહુ સરસ મજાનો આપે. અને આ જીવનની અંદર જે તમે સેવા ભક્તિ ને પૂજા કરો છો ને એ આવતા જન્મની અંદર ભગવાન સરસ મજાનો તમને જન્મ આપે. તમને મળવા માટે હું હંમેશા આવતી રહીશ. મને આજે પણ આવ્યા પછી ભરતભાઈ એવું લાગ્યું કે ઘણું મોડું થઈ ગયું આવવા માટે. કદાચ એવું કહેવાય કે અત્યાર સુધીનું આવવાનું હતું ને તો ન આવવા માટેના કદાચ કોઈક બહાના હશે, પણ આજે અહીંયા આવવાનું થયું ત્યારે એવું થયું કે આ ઘણું બધું મોડું કર્યું.
હા. બીજી મહત્વની વાત છે કે જ્યારે તમે આટલા બધા છો ત્યારે નાનો નાનો ખર્ચો ઘણો બધો આવતો હોય, પણ ભગવાનની પણ કૃપા હશે કે ક્યારે આપણે કોઈની સામે લાંબો હાથ નથી કરવો પડ્યો. આપણે આપણા ઘરે રહેતા હોય તો આપણે ખીચાના 5-10 રૂપિયા જોતા હોય તો આપણા દીકરા સામે હાથ લાંબો કરવો પડે ને, હે ને? હા કે ના દાદા? હા દીકરાને સામે એમ કેવું પડે ને લાવો એમ, પણ અહીંયા તમારે કોઈને કેવું પડે છે કે લાવો અમને આપો એમ નહીં, તમને સામેથી મળી જાય છે. વિશેષ આ સંસ્થા ઉપર પણ દાતાશ્રીઓની કૃપા રહે અને આપ સૌની ઉપર અહીંના આયોજકો છે એમની કૃપા રહે અને વિશેષ ભગવાનની કૃપા થાય કે આવનારો જન્મારો છે ને એ આપણે સુધરી જાય, આપણે રોગથી મુક્ત મજાનું જીવન મળે અને આવનારા જન્મની અંદર જો ભગવાન આપણને મનુષ્યનો દેહ આપે તો અસંખ્ય ગણી લાખો ગણી ભગવાનની ભક્તિ કરી શકીએ એવું તમને જીવન મળે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચલો આપણે એક સાથે કરદન સિદ્ધિ કમર સિદ્ધિ રોજની પ્રાર્થના કરીએ. હે ભગવાન. નમસ્કાર. તારીખ 13/4/2025 રોજ આશીર્વાદ માનવ મંદિર ધોરણપાડી કામરેજ સુરત ખાતે આજે અમારા સુરતનું આમ તો ઘરેણું કહેવાય એવા અંકિતાબેન મુલાણી મોટિવેશન સ્પીકર અને લેખક છે, જે પારિવારિકમાં તો લગભગ બધા ઓળખે છે અને પારિવારિક બધા પ્રસંગમાં જતા હોય છે. એ આજે ઘણા સમયથી અમારું તપ પાક્યું છે એટલે અમારે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે આવ્યા છે. તો અંકિતાબેનને જ એના મુખથી 2 શબ્દ બોલે એવી એમને શુભેચ્છા પાઠવે એવું એમના મુખેથી જ એમને આપણે સાંભળ્યું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. એક એવું કહી શકાય કે વર્ષોથી એક જીવતું જાગતું એક સ્વર્ગ જોવાની આશા હતી અને જ્યારે આજે અહીંયા આ ધરતી ઉપર આવવાનું થયું ને બપોરે 12 વાગે એટલે આ 13 એપ્રિલ 2025 અને ખૂબ મજાના આજે રવિવારના દિવસે આજે આ સ્વર્ગ છે એ દેખાયું એટલા માટે કે કદાચ કોઈ મર્યા પછી મોટા મોટા મકાનો બંધાવે કે કોઈ સમાજ હિત માટેના કાર્યો કરે, પણ એ છતાંય જ્યારે અહીંયા જેટલા પણ લોકો છે એમની જીવંત જે સેવા કરવી છે એ સર્વોચ્ચ અને તમારી એક અંદરથી એવું પણ કહી શકાય કે તમારી ધીરજ માંગી લેતી હોય છે. કારણ કે એમની મનોદિશ્યની સાથે કામ કરવું, અલગ અલગ વ્યક્તિઓની સાથે, અલગ અલગ ભાષાની વ્યક્તિઓ સાથે, અલગ અલગ પ્રાંતમાંથી આવેલા દરેક લોકો છે. જો ઘરની અંદર 1 થી 10 વ્યક્તિઓ રહેતા હોય એના પણ વિચારો મેળ ન ખાતા હોય તો અહીંયા હજારોની સંખ્યામાં જે દર્દીઓ આવે છે સાજા થઈને એમના ઘરે જાય છે, એમની જે દવા કરવાની ટ્રીટમેન્ટ છે, એમની જે ફિઝિયોથેરાપી છે, એમનું જમવાનું છે, એમનું રહેઠાણ છે, આ બધું જ અલગ અલગ રહીને સાચવવું એ ખરેખર આશીર્વાદ માનવ મંદિર માટે પણ એક ચેલેન્જ છે. પણ આજના સમયની અંદર જ્યારે આવા વ્યક્તિઓ રસ્તા ઉપર રઝળતા હોય છે કે કોઈ દબાયેલા, કોઈ મુરઝાયેલા ઘરની નીચે રહેતા હોય છે, કોઈ સ્ત્રી એવી હોય છે કે જેની આગળ પાછળ કોઈ નથી હોતું અને સમાજના કેટલાય દૂષણો છે એની અંદર પેસી ગયા હોય છે અથવા તો એને કોઈની કારણ ભોગ બનવો પડતો હોય છે, ત્યારે આવા વ્યક્તિઓને જે રહેવા માટેનું એક શ્રેષ્ઠ જો કોઈ સ્થાન હોય તો આશીર્વાદ માનવ મંદિર છે. અને ઘણા સમયથી અહીંયા આવવું હતું અને આજે જ્યારે આવ્યા ત્યારે પણ એવું લાગ્યું કે ઘણું મોડું કરી દીધું, પણ ખરેખર આ દિલથી આજે સેવાને આજે બહુ નજીકથી જાણી આજે જોઈ ત્યારે વંદન થાય, અભિનંદન થાય અને આ સમગ્ર ટીમને પ્રભુ અપાર શક્તિ આપે કે આવા 1000 ગણા કામ છે એ કરતા રહે. એ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેન, ધન્યવાદ.